હેલો ગાઈડ્સ, પિઝા ખાવા જય સ્વામિનારાયણ. મારી હેલ્પ માટે ધાર્મિક આવી ગયો છે કિચનમાં. જોઈ શકો છો મારું કિચન. બાવલું મૂકી દીધું છે, તેલ નાખી દીધું છે. હવે કોબી, કેપ્સિકમ, ગાજર, ટમાટર નાખીને સાતળી નાખવાનું છે. આ બેટર તૈયાર થઈ ગયા પછી પિઝા બેઝ ઉપર પાથરવાનું છે. ત્યારબાદ સોસ, ચીઝ બધું નાખી ડેકોરેશન કરવાના છે પિઝાને. આજ વરસાદનું વાતાવરણ હતું એટલે છોકરાઓની ફરમાઈશ હતી, મમ્મી પિઝા બનાવો. કાંદા લસણ વગરના પિઝા પણ સરસ બની શકે છે બેનો. જોઈ શકો છો તમે અમારી રેસીપી. સાથે સાથે માખણ બનાવવાનું પણ કામ ચાલુ છે અને વરસાદ પણ ચાલુ છે. બહુ ઝાઝો નથી, થોડોક છે. તમારી સિટીમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. જો ખાવા પણ બેસી ગયા અને અમારું પિઝાનું ડેકોરેશન ચાલુ છે. તમે કેવા બનાવો છો? કોમેન્ટ, લાઈક, ફોલો કરજો. જય સ્વામિનારાયણ.